હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ જાનકી પંચાલ એન્ડ બીવોક ની અંદર ડ્રોના ફાઉન્ડેશનમાં આઈટી ની અંદર તમારે જો એન્ટર થવું હોય તો એન્ટર થવા માટે સૌથી પહેલા કયું બેઝિક નોલેજ હોવું જોઈએ એની જ આ સિરીઝ ચાલી રહી છે, રાઈટ. આ સિરીઝમાં અત્યાર સુધી આપણે જોયું ઘણું બધું, લાઈક બેઝિક ફંડામેન્ટલ્સ જોયું, HTML ના ઘણા બધા ટેગ જોયા, રાઈટ. તો આજે પણ અગેન આપણે એ જ સિરીઝમાં આગળ વધીએ છીએ અને એની અંદર આજે આપણે જોવા જઈએ તો HTML માં ઘણું બધું આપણે અત્યાર સુધી લર્ન કરી લીધું છે કે સિમ્પલ તમારે એક બેઝિક વેબસાઇટ પણ જો ક્રિએટ કરવી હોય HTML થી તો તમે ઇઝીલી ક્રિએટ કરી શકો છો, રાઈટ. હવે તો આજે HTML માં શું જોઈશું, તો આજે આપણે HTML ની અંદર જોઈશું સેમેન્ટિક HTML. આ શું છે, તો આ સેમેન્ટિક HTML ટોપિક છે HTML5 નો. જ્યારે HTML5 ઇન્ટ્રોડ્યુસ થયું તો માર્કેટમાં, ત્યારે આ નવા ઘણા બધા ટેગ માર્કેટમાં આવ્યા હતા, રાઈટ. જે એની પહેલાના જે વર્ઝન્સ છે HTML3 છે, 4 છે, આ બધામાં એ ટેગ અવેલેબલ નહોતા. પણ જ્યારે HTML5 માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ થયું એ ટાઈમથી આ બધા જ ટેગ, જે એલિમેન્ટ આપણે કહીએ છીએ, બધા એલિમેન્ટ્સ અત્યારે અવેલેબલ છે. હા, એનાથી તમને ફાયદો શું થશે, તો આ જે સેમેન્ટિક HTML છે એ સેમેન્ટિક HTML તમે યુઝ કરો કે ના કરો, તમે બંનેનું આઉટપુટ સેમ મળશે. પણ ડિફરન્સ એ છે કે જો તમે સેમેન્ટિક HTML યુઝ કરો છો તો તમારો જે કોડ છે એક સ્ટ્રક્ચરાઇઝ ફોર્મમાં આવશે. કેવી રીતે, તો આપણે કોડ એકેડમીની અંદર જ સ્ટાર્ટ કરીએ સિમેન્ટિક HTML નો જે લેસન છે એ. આ લેસનમાં ફર્સ્ટમાં જ તમને એ ડિફરન્સ છે એ ડિફરન્સ તમને શો કરાવે છે કે લાઈક જ્યારે પણ તમે સેમેન્ટિક HTML યુઝ કરો છો ત્યારે એનું સ્ટ્રક્ચરાઇઝ તમે જોઈ શકો છો, આ રીતે શો થશે. અને જ્યારે નોન સિમેન્ટિક મીન્સ ડિરેક્ટલી તમે લાઈક HTML નો યુઝ કરીને ડીવ ક્રિએટ કરો છો તો એ તમને બધી જગ્યાએ ડીવ સેક્શન ક્રિએટ થયેલા દેખાશે, રાઈટ. બટ જ્યારે તમે સેમેન્ટિક એલિમેન્ટનો યુઝ કરો છો તો એક સ્ટ્રક્ચરાઇઝ ફોર્મ તમને આપે છે કે ફોર એક્ઝામ્પલ ઇફ યુ આર વર્કિંગ ઓન હેડર, કે તમે હેડર પાર્ટની અંદર વર્ક કરો છો તો યુ હેવ ટેગ header, you can use that header tag, right. Even તમે મેનુ ક્રિએટ કરવા જઈ રહ્યા છો, રાઈટ, તો મેનુ જેને આપણે નેવિગેશન્સ પણ કહી શકીએ, તો એ નેવિગેશન ક્રિએટ કરવા માટે આપણી પાસે નેવ ટેગ છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. હવે તમારે કોઈ આર્ટિકલ લખવો છે, ઇવન સ્પેશિયલી તમે કોઈ બ્લોગિંગ વેબસાઇટ બનાવવા જઈ રહ્યા છો તો અહીં માટે આપણી પાસે એક આર્ટિકલ ટેગ છે જેનો આપણે યુઝ કરી શકીએ. હવે ઇમેજ એડ કરવી છે તો ઇમેજ એડ કરવા માટે આપણી પાસે એક ફિગર કરીને ટેગ છે, એલિમેન્ટ છે, એનો યુઝ કરી શકીએ. ફૂટર, જેવી રીતે હેડર પાર્ટ હોય છે એવી જ રીતે ફૂટર પાર્ટ પણ હોય છે. તમે વેબસાઇટની અંદર જોતા હશો કે ઓલમોસ્ટ એ વેબસાઇટની અંદર બધા પેજીસમાં હેડર અને ફૂટરનો પાર્ટ સેમ હોય, રાઈટ. કન્ટેન્ટ જ જે વચ્ચેના હોય છે એ અલગ અલગ હોય છે. તો એ ફૂટર પણ ક્રિએટ કરવું હોય તો આપણી પાસે ફૂટર એલિમેન્ટ છે જેનો આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. આનાથી આપણને ફાયદો શું થશે કે જો તમે એ સ્ટ્રક્ચર ફોલો કર્યું હશે તો સ્ટ્રક્ચર ફોલો કર્યા પછી જ્યારે એ વેબસાઇટ પર માર્કેટિંગ થતું હોય છે, જેને ડિજિટલ માર્કેટિંગ કહેવાય, SEO જેને કહેવાય, એ SEO કરતી વખતે વેબસાઇટ તમારી ટોપ લિસ્ટમાં જો તમારે એડ કરાવવી હોય તો એના માટે આ બહુ બેનિફિશિયલ છે. ધેટ મીન્સ કે આ એક સ્ટ્રક્ચર આપણને આપેલું છે, એ સ્ટ્રક્ચર મસ્ટ આપણે ફોલો કરવું પડે, રાઈટ. તો એ ફોલો કરવા માટે આપણે આ સિમેન્ટિક એલિમેન્ટ્સ લર્ન કરવા કમ્પલસરી છે, રાઈટ. તો સૌથી પહેલા આપણી પાસે છે હેડર અને નેવ ટેગ, રાઈટ. અત્યારે તમે જોઈતા હશો અહીંયા આગળ તમને દેખાય છે કે નેવિગેશનલ લિંક્સની અંદર એ આપણું હેડર પાર્ટ તમે કહી શકો અને આ જે બધી છે લિંક એને તમે મેનુ કહી શકો, રાઈટ. સો એ ક્રિએટ કરવા માટે સિમ્પલ આપણે ડીવમાં પણ લઈ શકીએ છીએ, આ હેડિંગને H1 માં પણ લઈ શકીએ અને આને ULLI માં ડિરેક્ટલી લઈ શકીએ, રાઈટ. પણ જો તમે સેમેન્ટિક HTML નો યુઝ કરો છો તો એને કેવી રીતે ક્રિએટ કરશો, તો ઇન ધ કોડ એડિટર ફાઇન્ડ ધ div id header. કે જનરલી અત્યાર સુધી આપણે જે ક્રિએટ કરતા હતા એ કેવી રીતે ક્રિએટ કરતા હતા કે કાં તો જે પણ આપણે ડિવિઝન ક્રિએટ કર્યો હોય એને આપણે આઈડી આપી દઈએ કાં તો ક્લાસ આપી દઈએ, રાઈટ. અને એની અંદર આપણા જે હેડિંગ્સ છે, જે પેરેગ્રાફ છે, જે લિસ્ટ છે, એ બધું જ આપણે એડ કરતા હોઈએ છીએ. પણ હવે આપણી પાસે સિમેન્ટિક HTML છે તો એનો યુઝ કરીને આપણે આ આઈડી નો યુઝ કરવાનો નથી. તો ટેગ એન્ડ ચેન્જ ઇટ ટુ હેડર, કે જ્યાં આપણી પાસે ડિવિઝન આઈડી હેડર છે ત્યાં આપણે એડ કરી દઈએ હેડર. તો આ જે હેડર આપણું જ્યાં ઓપન થાય છે ત્યાં આપણે એને પછી ક્લોઝ પણ કરવાનું રહેશે,
તો અહીંયા આગળ હેડરને ક્લોઝ કરી દઈએ છીએ, રાઈટ. તો ફર્સ્ટ ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થાય છે, રન કરીએ છીએ. જેમ મેં કીધું એ પ્રમાણે આઉટપુટમાં ક્યાંય કોઈ જ ચેન્જીસ નહીં આવે, જસ્ટ વી નીડ ટુ ફોલો ધીસ સ્ટ્રક્ચર. સેકન્ડ આપણને ઇન્સ્ટ્રક્શન આપે છે, નાઉ ફાઇન્ડ ધ ડિવિઝન આઈડી નેવ ટેગ એન્ડ ચેન્જ ઇટ ટુ નેવ. કે જે નેવ છે, આ જે આઈડી છે, આપણે નેવિગેશન ક્રિએટ કરવા માટે મીન્સ મેનુ ક્રિએટ કરવા જઈ રહ્યા છીએ, તો એને આપણે નેવ ટેગની અંદર બાઇન્ડ કરીશું. કોઈ ડિવિઝનમાં આઈડી આપવાની રિક્વાયરમેન્ટ નથી, કેમ કે આપણી પાસે સેમેન્ટિક એલિમેન્ટ છે. રન કરીએ, આપણે ચેક કરીએ, યસ ઇન્સ્ટ્રક્શન પણ ડન છે, આઉટપુટ એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ જઈએ તો નેક્સ્ટ આપણી પાસે છે મેઇન એન્ડ ફૂટર. કે અત્યારે આપણે હેડર જોયું અને નેવિગેશન જોયું, બરાબર. એના પછી આપણો મેઇન પાર્ટ આવતો હોય છે. તો એ મેઇન ક્રિએટ કરવા માટે તમે ડિવિઝન આઈડી મેઇન જનરલી આપણે એવું આપતા હોય છે, અથવા તો ડિવિઝન ક્લાસ મેઇન એવું આપતા હોય છે. પણ હવે એની જગ્યાએ આપણી પાસે સ્ટ્રક્ચરમાં છે મેઇન ટેગ, મેઇન એલિમેન્ટ છે, એનો યુઝ કરીએ. તો ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ. ઇન ધ કોડ એડિટર ફાઇન્ડ ધ div id main, જે આપણને અહીંયા દેખાય છે, રાઈટ. તો આને આપણે રિમૂવ કરીશું અને એની જગ્યાએ આપણે આ મેઇન એડ કરી દઈશું. તો એ જે મેઇન આપણે ક્રિએટ કર્યો છે એને ક્લોઝ પણ કરવો પડશે. તો સેમ આપણે એને ક્લોઝ પણ કરી દઈએ એન્ડ રન કરીએ. આપણને એઝ ઇટ ઇઝ અહીંયા આઉટપુટ દેખાશે, રાઈટ. એન્ડ સેકન્ડ ઇન્સ્ટ્રક્શન છે આપણી પાસે ફાઇન્ડ ધ આઈડી ફૂટર. કે અહીંયા આપણી પાસે જે ફૂટર છે એ ફૂટરની જગ્યાએ સેમ આપણી પાસે ફૂટર એલિમેન્ટ છે એનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો ફૂટર ઓપન એન્ડ ફૂટર ક્લોઝ. દેન આપણે અહીંયા રન કરીએ. સો એઝ ઇટ ઇઝ તમને અહીંયા હેડર, ફૂટર, નેવિગેશન બધા જ સેમેન્ટિક એલિમેન્ટ્સ છે જે સ્ટ્રક્ચરાઇઝ શો થતા હશે. નાઉ મૂવ ઓન ટુ નેક્સ્ટ આર્ટિકલ એન્ડ સેક્શન. કે જેમ મેં કીધું એ પ્રમાણે તમારે કોઈ ઇન્સ્ટ્રક્શન એડ કરાવી છે તો એ વખતે તમે આર્ટિકલ કાં તો સેક્શનનો યુઝ કરી શકો છો. નાઉ ધેટ વી કવર્ડ ધ બોડી ઓફ સેમેન્ટિક HTML, લેટ્સ ફોકસ ઓન વોટ કેન ગો ઇન ધ બોડી. કે બોડીની અંદર બે ટાઈપના એલિમેન્ટ તમે એડ કરી શકો, એક છે સેક્શન એન્ડ બીજું છે આર્ટિકલ. તો section define elements in a document such as chapters, headings or any other area of the document within the same theme, right. કે સેમ થીમની અંદર તમારે કોઈ હેડિંગ એડ કરવી છે, રાઈટ, સ્ટ્રક્ચર ડિફાઇન કરવું છે, તો એ વખતે તમે સેક્શન ટેગનો યુઝ કરી શકો છો. બટ સેમ તમારે એની જગ્યાએ આર્ટિકલનો યુઝ કરવો છે તો આર્ટિકલ ક્યારે યુઝ કરશો કે સપોઝ તમારી પાસે કોઈ એક પેરેગ્રાફ છે, ઇન્સ્ટ્રક્શન છે, એ ઇન્સ્ટ્રક્શન એડ કરવી હોય તો તમે આર્ટિકલનો યુઝ કરી શકો છો. કે the article element holds content that makes sense of its own. Article can hold content such as article, blogs, comments, magazines, right. કે તમારે કોઈ ન્યૂઝ એડ કરાવવા છે, લાઈક મેગેઝિન્સની વેબસાઇટ બનાવવા જઈ રહ્યા છો, બ્લોગિંગ વેબસાઇટ બનાવવા જઈ રહ્યા છો, તો ત્યારે જનરલી તમે આ આર્ટિકલ ટેગનો યુઝ કરતા હોવ છો, રાઈટ. તો હવે એનું ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીએ. ઇન ધ કોડ ફાઇન્ડ એન્ડ રિપ્લેસ div id section with section. તો અહીંયા આપણને આ ડિવિઝન જે દેખાય છે એને આપણે રિપ્લેસ કરી દઈએ આઈડીની જગ્યાએ. જે આપણી પાસે સ્ટ્રક્ચર છે સેક્શનનું એ જ સેક્શન ઓપન અને ક્લોઝ કરી દઈએ. સેમ આપણી પાસે એવી રીતે આર્ટિકલ માટે પણ છે. તો નાઉ એન્કેપ્સ્યુલેટ ધ h2 and p tag with articles. તો આપણી પાસે h2 અને p tag ક્યાં છે? આ રહ્યા. તો એ સેક્શનની અંદર હું એક આર્ટિકલ ઓપન કરું છું અને અગેન આર્ટિકલને આપણે ક્લોઝ કરી દઈએ. સો રન કરીએ એને. ડન. સો જો અહીંયા તમે જોઈ શકો છો કે આઉટપુટ આપણું એઝ ઇટ ઇઝ જે પહેલા દેખાતું તો એવું જ અત્યારે પણ દેખાય છે. ડિફરન્સ ખાલી આપણે સ્ટ્રક્ચરમાં છે કે એનું જે સ્ટ્રક્ચર છે જે આપણે HTML5 એ પ્રોવાઈડ કર્યું છે એ સ્ટ્રક્ચર આપણે ફોલો કરવાનું છે. નાઉ નેક્સ્ટ મૂવ કરીએ ધ અસાઇડ એલિમેન્ટ. કોઈ એડિશનલ ઇન્ફોર્મેશન તમારે એડ કરવી હોય વેબસાઇટના રિગાર્ડિંગ કે કોઈ એલિમેન્ટના રિગાર્ડિંગ, રાઈટ, કે તમારું જે મેઇન કન્ટેન્ટ છે એ મેઇન કન્ટેન્ટના રિગાર્ડિંગ તમારે કોઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન એડ કરવી હોય તો તમે અસાઇડ એલિમેન્ટ છે એનો યુઝ કરી શકો છો. તો એના માટે રિમૂવ ધ div id aside. તો અહીંયા આપણે અસાઇડ ડિવિઝન જે આપેલો છે એને રિમૂવ કરી દઈએ એન્ડ
એને ક્લોઝ પણ કરી દઈએ છીએ. રાઈટ, એન્ડ રન કરીએ. એઝ ઇટ ઇઝ આઉટપુટ. ફિગર એન્ડ ફિગ કેપ્શન, કે જો તમારી પાસે ઇમેજ છે તો આપણે ઇમેજ માટે શેનો યુઝ કરતા હતા? ઇમેજ ટેગનો, ઇમેજ અને એની અંદર એસઆરસી એટ્રીબ્યુટનો યુઝ કરતા હતા. રાઈટ, અહીંયા પણ અગેન સેમ એનો યુઝ કરવાનો છે, પણ એને તમારે બાઇન્ડ કરવાનું છે ફિગર ટેગની અંદર, ફિગર એલિમેન્ટની અંદર. કેમ કે આપણને સ્ટ્રક્ચર આપ્યું છે, સ્ટ્રક્ચર આપણે ફોલો કરવાનું છે. સો અગેન ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કરીએ. ક્રિએટ એન ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ ફિગર ટેગ અંડર ધ ક્લોઝિંગ સેક્શન, કે સેક્શન જ્યાં પણ ક્લોઝ થાય છે, આપણું સેક્શન ક્યાં ક્લોઝ થાય છે? અહીંયા. તો અહીંયા એક ફિગર ટેગ આપણે ઓપન કરવાનું છે અને ફિગર ટેગને આપણે ક્લોઝ કરી દઈએ. નાઉ એડ એન ઇમેજ બાય યુઝિંગ ઇમેજ ટેગ. તો અહીંયા આગળ આપણે એક ઇમેજ ટેગનો યુઝ કરીએ અને એ ઇમેજની અંદર એક આપણો એટ્રીબ્યુટ છે એસઆરસી, કે ક્યાંથી આપણે સોર્સ જોઈએ છે. તો એ સોર્સ આપણે અહીંયાથી કોપી કરી લઈશું અને અહીંયા એડ કરી દઈએ. એડ ઇમેજની સાથે સાથે જ્યારે પણ તમે ઇમેજ ક્રિએટ કરો છો ત્યારે એક અલ્ટ એટ્રીબ્યુટ પણ હોય છે, કે એ ઇમેજ કોના વિશે છે જે તમે અહીંયા લખી શકતા હો છો. રાઈટ, તો અહીંયા જસ્ટ હું લખી દઉં છું ડોગ, કેમ કે આ ઇમેજ આપણી ડોગના રિગાર્ડિંગ છે. તો ઇન્સ્ટ્રક્શન આપણે ફોલો કર્યું છે અને આપણે રન કરીએ. રાઈટ, તો અહીંયા તમે જોઈ શકશો કે ઇમેજ અહીંયા તમને શો થાય છે. રાઈટ, નાઉ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન છે આપણી પાસે, ક્રિએટ અ ફિગ કેપ્શન અંડર ઇમેજ એન્ડ ધ ડિસ્ક્રાઇબ ધ ઇમેજ, કે આ ઇમેજ શેના માટે છે? એના માટે આપણી પાસે એક ફિગ કેપ્શન કરીને એલિમેન્ટ છે જેનો આપણે યુઝ કરીશું અને અહીંયા લખીશું ફિગ કેપ્શન ક્લોઝ અને એ બંનેની વચ્ચે ડોગ ઇમેજ કરીને એનું કોઈ ટાઇટલ આપી દઈએ. નાવ રન કરીએ. સો અહીંયા આગળ એ જે કેપ્શન છે તમને અહીંયા નીચે શો થઈ જશે. રાઈટ, તો જ્યારે પણ તમારી પાસે ઇમેજ છે, વેબસાઇટની અંદર ઇમેજ પુટ કરવી હોય તો કમ્પલસરી એ વખતે તમે ફિગરનો યુઝ કરી શકો છો. નાઉ મૂવ ઓન ટુ નેક્સ્ટ. હવે આપણી પાસે છે ઓડિયો એન્ડ એટ્રીબ્યુટ્સ. રાઈટ, કે અત્યાર સુધી આપણે જ્યારે ઓડિયો ક્રિએટ કરતા ત્યારે ઓડિયોની અંદર જ ડાયરેક્ટ એનો સોર્સ એડ કરતા હતા, બટ નાવ ઓડિયો ઓપન એન્ડ ક્લોઝ એની વચ્ચે આપણી પાસે સોર્સ એસઆરસી મીન્સ સોર્સ કરીને એક અલગ એલિમેન્ટ ક્રિએટ કરીએ છીએ જેની અંદર આપણે એડ કરી શકીએ. તો એના માટે આપણે ઇન્સ્ટ્રક્શન ફોલો કરીએ છીએ. ઇન ધ કોડ એડિટર ક્રિએટ એન ઓડિયો ટેગ વિથ ધ એટ્રીબ્યુટ કંટ્રોલ્સ. તો આપણે ઓડિયો ટેગ અહીંયા આપણને આપેલું છે ઇન્સ્ટ્રક્શન એ પ્રમાણે ઓડિયો એક ટેગ ક્રિએટ કરીએ છીએ અને એની અંદર એક એટ્રીબ્યુટ છે આપણી પાસે કંટ્રોલ્સ કરીને જે એડ કરીએ ઓડિયો ઓપન અને ઓડિયો ક્લોઝ. રાઈટ, એક ઇન્સ્ટ્રક્શન આપણું કમ્પ્લીટ થયું. હવે સેકન્ડ ઇન્સ્ટ્રક્શનમાં આપણને એવું કહે છે કે એડ અ સોર્સ ફોર ઓડિયો ઇનસાઇડ ધ ઓડિયો ટેગ બાય યુઝિંગ ધીસ કોડ, કે આ જ ટેગ આપણે આખો કોપી કરવાનો છે. જ્યારે HTML5 મીન્સ આપણે આ જે સિમેન્ટિક HTML નો યુઝ નહોતા કરતા ત્યારે શું કરતા હતા? ડાયરેક્ટ ઓડિયો અને એની અંદર સોર્સનો યુઝ કરતા હતા. બટ હવે જ્યારે આપણી પાસે સિમેન્ટિક HTML છે તો આપણે અલગથી સોર્સનો યુઝ કરીએ છીએ અને એની અંદર આપણી પાસે જે આ URL આપણને પ્રોવાઈડ કરી છે એ આપણે અહીંયા એડ કરી દઈએ એન્ડ આપણે રન કરીએ તો અહીંયા આગળ તમને ઓડિયો મળી જશે. રાઈટ, ઓડિયોને તમે પોઝ કરી શકો છો, પ્લે કરી શકો છો, મ્યુટ કરી શકો છો. રાઈટ, નેક્સ્ટ મૂવ થઈએ. નેક્સ્ટ આપણી પાસે છે વિડીયો એન્ડ એમ્બેડ, કે વિડીયો આપણે જોયો ઓલરેડી. રાઈટ, કે HTML ની અંદર વિડીયોની અંદર સોર્સ એસઆરસીમાં આપણે એડ કરતા હતા. રાઈટ, એવી જ રીતે અહીંયા પણ આપણી પાસે વિડીયો બી છે અને એમ્બેડ બી છે જેનો આપણે યુઝ કરી શકીએ છીએ. તો add the following video URL with the attribute controls and wrap it into opening and closing video tag. તો video tag આપણે અહીંયા જસ્ટ ક્રિએટ કરી દઈએ. video open and video close. now એની અંદર આપણે એક એડ કરવાનું છે કંટ્રોલ્સ. કંટ્રોલ્સ કેમ કમ્પલસરી છે? જ્યારે લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા ત્યારે પણ મેં તમને કીધું હતું કે કંટ્રોલ્સ થી જ આપણને સ્ક્રીનમાં વિડીયો શો થતા હોય છે.
લાઈક આપણે પોઝ કરવો છે, સ્ક્રીન મોટી કરવી છે, રાઈટ, મ્યુટ કરવું છે, તો આ બધું જ આપણને કંટ્રોલ્સ થી મળે છે. એટલા માટે કંટ્રોલ્સ એટ્રીબ્યુટ એડ કરવું કમ્પલસરી છે. નાઉ હવે આપણે એડ કરવાનું છે આ યુઆરએલ. સો આ યુઆરએલ ને તમે એમ્બેડ ની અંદર એડ કરી શકશો, જે અહીંયા તમને ઉપર પણ શો થાય છે એમ્બેડ ની અંદર src. સો અહીંયા એમ્બેડ src ઇઝ ઇક્વલ ટુ એડ કરીએ આપણે. નાઉ એને રન કરીએ. ઓકે, અહીંયા આપણને ઇન્સ્ટ્રક્શનમાં એવું કહે છે કે ડીડ યુ ઇન્સર્ટ ધ યુઆરએલ યુઝિંગ ધ એસઆરસી એટ્રીબ્યુટ, કે આપણે એસઆરસી એટ્રીબ્યુટની અંદર એડ કર્યું છે. સો એના માટે અહીંયા આપણે આનું ઇન્સ્ટ્રક્શન પાછું ફોલો કરીએ કે ઇન બિટવીન ધ ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ વિડીયો ટેગ યુ કેન એડ અ ટેક્સ્ટ ધેટ વિલ શો અપ ઇફ ધ વિડીયો ઇઝ અનેબલ ટુ લોડ. રાઈટ, કે વિડીયો જો લોડ ના થતો હોય તો અહીંયા આગળ ઉપર આપણને બતાવ્યું છે કે જો લોડ ના થાય તો એ વખતે તમારે શું એડ કરવાનું રહેશે, લાઈક વિડીયો નોટ સપોર્ટેડ. રાઈટ, આવો મેસેજ પણ તમે પાસ કરી શકો છો. તો જસ્ટ એમ્બેડ આપણે રિમૂવ કરીએ અત્યારે અહીંયાથી, એન્ડ સેમ થિંગ અહીંયા વિડીયોની અંદર જ એડ કરી દઈએ અને જસ્ટ અહીંયા આપણે લખી દઈએ છીએ વિડીયો નોટ સપોર્ટેડ. So video open and close. Now run કરીએ આપણે આને. રાઈટ, તો આ ઇન્સ્ટ્રક્શન આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. Now add the following GIF into your code using the embed tag and the src attribute. હવે જે આપણે વિડીયો અહીંયા એડ કર્યો અહીંયા આપણને શો તો થાય છે, પણ અગેન આ જે GIF છે એ આપણે એમ્બેડ ની અંદર એડ કરવાની છે. તો આ હું કોપી કરી દઉં છું અને આપણે એને એડ કરીએ. એમ્બેડ એટ્રીબ્યુટ છે આપણો src અને આપણે એને એડ કરી દઈએ અહીંયા. નાવ રન કરીએ. રાઈટ, સો અહીંયા આગળ તમને એની GIF જે કન્ટિન્યુઅસ પ્લે થતી રહેતી હોય છે અહીંયા શો થઈ જાય છે. નાવ નેક્સ્ટ કરીએ. રિવ્યુ છે કે આપણી પાસે જે સિમેન્ટિક HTML છે એના ટેગ બહુ લિમિટેડ છે. એ લિમિટેડ એટલા માટે કે ઓલરેડી આપણે આ બધું જ HTML માં જોઈ ગયા. રાઈટ, કે ડિવિઝનથી ક્રિએટ કરી શકીએ છીએ, સિમ્પલ પેરેગ્રાફ માટે P ટેગનો યુઝ કરીએ છીએ, હેડિંગ માટે H1 થી લઈને H6 નો યુઝ કરીએ છીએ, લિસ્ટ માટે ઓપ્શન્સ છે ઘણા બધા. પણ આ બધાને જો એક સ્ટ્રક્ચરાઇઝ ફોર્મમાં મૂકવામાં આવે તો તમારી વેબસાઇટનું સ્ટ્રક્ચર પ્રોપર દેખાય. રાઈટ, અને માર્કેટિંગ જ્યારે તમારી વેબસાઇટમાં થતું હોય ત્યારે આ વેબસાઇટ પણ એક પ્રોપર ફ્લોમાં શો થાય. એટલા માટે આ સિમેન્ટિક HTML આપણે યુઝ કરવા કમ્પલસરી છે. રાઈટ, તો અત્યારે આ સેશનમાં આપણે જોયું કે સિમેન્ટિક HTML માં કયા કયા ટેગ આપણે જોયા. તો સ્ટાર્ટ આપણે કર્યું હેડરથી, નેવ ટેગથી, મેઇન ટેગ જોયું, ફૂટર ટેગ જોયું, સેક્શન છે, આર્ટિકલ છે, અસાઇડ છે, દેન ફિગર જોયું કે ઇમેજીસ તમારે મૂકવી હોય તો ફિગર છે, ફિગ કેપ્શન છે, રાઈટ, વિડીયો છે, એમ્બેડ સિસ્ટમ છે, ઓડિયો છે, વિડીયો ઓડિયો અને એમ્બેડ જે આપણે ઓલરેડી જોઈ ગયા. પણ સિમેન્ટિક HTML ની અંદર કેવી રીતે એડ કરવું એ આપણે જોયું. રાઈટ, તો આ બધા જ આપણા સિમેન્ટિક HTML થયા જે સ્ટ્રક્ચરાઇઝ ફોર્મમાં વેબસાઇટને લાવવા માટે એડ કરવા કમ્પલસરી છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણું જે HTML છે એ કમ્પ્લીટ થાય છે. રાઈટ, કે જો તમારે બેઝિક વેબસાઇટ બનાવવી હોય તો તમારી પાસે આપણું ફર્સ્ટ સેશનથી લઈને આજના સેશન સુધીનું જેટલું પણ ભણ્યા એટલું તમે એપ્લાય કરશો તો બેઝિક HTML ની તમે વેબસાઇટ બનાવી શકો. પણ હા, એ HTML ને જો તમારે વધારે એટ્રેક્ટિવ બનાવવી હોય તો એની અંદર તમારે CSS એડ કરવું કમ્પલસરી છે. રાઈટ, CSS શેના માટે છે કે જો તમારે વેબસાઇટને સારી દેખાડવી હોય કે કલર કોમ્બિનેશન્સ છે, ફોન્ટ સ્ટાઇલ ચેન્જ કરવી છે અને એવા બીજા ઘણા બધા
ઓપ્શન્સ છે જે તમે CSS થી એડ કરી શકો છો. તો નેક્સ્ટ સેશન્સથી હવે આપણે સ્ટાર્ટ કરીશું CSS મીન્સ નેક્સ્ટ ટોપિક તમારો. તો અત્યાર સુધીના જેટલા બી ટાસ્ક છે બરાબર, જેટલા બી સેશન તમે આ વિડીયો સેશનની અંદર જોયા છે એ બધા સેશનને તમે જોઈને ફોલો કરો અને એના રિગાર્ડિંગ જે ટાસ્ક ઓલરેડી ગૂગલ ક્લાસરૂમમાં એડેડ છે એના પર તમે વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દો. ઘણા બધા સ્ટુડન્ટ્સે તો વર્ક કરીને સબમિટ પણ કરાવી દીધું છે ને એમને આઉટપુટ મીન્સ રિપ્લાયઝ પણ મળી ગયા છે કે લાઈક એમનું વર્ક એમને કેવી રીતે કર્યું છે. જે લોકોને નથી ખબર એ લોકો ક્વેશ્ચન્સ બી કરે છે અને એમના આઉટપુટ બી મળે છે. તો ફ્રેન્ડ્સ, જેનું પણ હજુ બાકી છે વર્ક કરવાનું, સ્ટાર્ટ કરી દો આજથી જ. અને કોઈ પણ ક્વેશ્ચન કે ક્વેરીઝ હોય તો તમે એની ટાઈમ કોલ કે મેસેજ કરી શકો છો. થેન્ક યુ ગાઈઝ.